સંસ્કારી નગરી વડોદરામાં આજે ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત નજારો જોવા મળ્યો। મધ્યવર્તી સ્કૂલ સામે આવેલા 175 વર્ષ જૂના પૌરાણિક શ્રી રામ મંદિરે રામનવમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી। સવારે અયોધ્યાની પવિત્ર સરયૂ નદીના જળથી શ્રી રામ પરિવારનો અભિષેક થયો, જ્યાં ભક્તોના હૃદયમાં ભક્તિનો ઉલ્લાસ છલકાઈ ઉઠ્યો। બપોરે મરાઠી પરંપરામાં ભજન કીર્તન સાથે ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવાયો। જય શ્રીરામના ગૂંજતા નાદે સમગ્ર મંદિર પરિસરમાં આધ્યાત્મિક ઊર્જાથી વાતાવરણ બન્યું। સાંજે ભજન, પ્રસાદ વિતરણ અને આરતીનો ભાવભરો કાર્યક્રમ યોજાશે અને અંતે આતશબાજી સાથે આ ભવ્ય ઉત્સવને દિવ્ય ઉજાસ જોવા મળશે। વર્ષોથી મંગેશ ચૌહાણ અને પરિવાર દ્વારા થતી સેવા સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે। આ પ્રસંગે શહેરના આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિએ આ ઉત્સવને વધુ ભવ્ય બનાવ્યો। આવો ભક્તિભાવ અને એકતાનો સંદેશ આપતો ઉત્સવ સમાજને જોડતો અને સંસ્કૃતિને જીવંત રાખતો છે। બોલો જય શ્રી રામ, જય જય શ્રી રામ। સ્વાગત માટે મંગેશભાઈ વિનંતી કે એમનું પણ કેસ મોમેન્ટો અને પ્રસાદથી એમનું સ્વાગત કરે। જય જય શ્રી રામ। ભગવાન શ્રી રામનો જન્મદિવસ જન્મ નિમિત્તે આપણે રામનવમી પૂરા ભારત વર્ષમાં ધામધૂમથી ઉજવાય છે। હિન્દુઓ માટે સહર્ષની વાત છે કે આપણા ભગવાન રામ આરાધ્ય દેવની જે આપણું સ્થાન હતું અયોધ્યા, ત્યાં આપણું ભવ્ય રામ મંદિરનું નિર્માણ પણ થઈ ચૂક્યું છે। રામનવમીના દિવસે સૌ લોકો ધામધૂમથી શ્રદ્ધાપૂર્વક ભગવાન રામની પૂજા કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે આવનારું વર્ષ સૌનું સુખ શાંતિ અને સમૃદ્ધિમય બને, કલ્યાણમય બને, આરોગ્યમય બને। અને આપણે સૌએ પણ ભગવાન રામના જે આપણે ચરિત્રના તો વાતો કરતા હોઈએ છીએ, આદર્શ પુરુષોત્તમ તરીકે પૂજાય છે, તો આપણે ગુણો એમના ધારણ કરવાનો પ્રયત્ન કરીએ। આપણે પણ રામ જેવા બનવાનો પ્રયત્ન કરીએ તો પૂરી વિશ્વની અંદર જે અત્યારે અશાંતિ ફેલાઈ છે એ શાંતિમાં ફેરવાઈ શકે એમ છે। પણ સૌ લોકોએ ભગવાનના આદર્શ જે છે એને આપણે પાલન કરીને આગળ વધીએ તો સૌનું કલ્યાણ થશે એવી ભાવના અને શ્રદ્ધા સાથે ભગવાન રામના ચરણોમાં નમન કરીએ છીએ। શ્યાવર રામચંદ્ર કી જય। આ પોણા 200 વર્ષ જૂનું મંદિર છે, મધ્યવર્તી સ્કૂલની સામે ખંડેરાવ માર્કેટ। આજે સવારે 9 વાગે સરયૂ નદીના પાણીથી અભિષેક કરવામાં આવ્યો છે। હમણાં 11:30 વાગે કીર્તન ચાલુ કર્યું છે, જે 12:30 વાગે જન્મ થશે રામ ભગવાનનો। એના પછી સાંજે 7 કલાકે ફરી મહાઆરતી રાખેલી છે, જોડે આતિશબાજી રાખેલી છે અને એના પછી સંગીત સંધ્યા રાખેલી છે। ભજન કીર્તન થાય છે એ વર્ષોથી અમારા મંદિરે કીર્તન કરે છે। એ પ્રદીપ મહારાજ છે, જે સિદ્ધનાથ મંદિરના મહારાજ છે, ગણપતિ મંદિરના। હનુમાનજીની મૂર્તિનું રામ ભગવાનને સાંભળ્યું જે હનુમાનજીની મૂર્તિ છે એ સેવક રૂપમાં છે, એટલે એમના હાથમાં ગદા કે કશું નથી, એ નમસ્કાર કરી રહી છે। કારણ કે જ્યારે રામ લક્ષ્મણ ને સીતા સામે હોય તો હનુમાનજી સેવક રૂપમાં હોય છે, એટલે હનુમાનજીના હાથમાં ગદા વગેરે નથી, એ નમસ્કાર કરીને ઊભા છે।